નાનપુરા સુરતમાં યોજાયેલી એક પ્રતિષ્ઠિત સમારંભમાં ડોક્ટર રવિન્દ્ર પાટીલ, જે જાહેર સેવા અને આરોગ્ય સંભાળના ક્ષેત્રે એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે જાણીતા છે, તેમને પેજ 3 મેગેઝિન દ્વારા ધન્વંતરી પ્રેસ્ટ ઓફ હ્યુમેનિટી ડોક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ તેમના સાર્વજનિક જીવન અને સમાજ સેવામાં આપેલ વિશિષ્ટ યોગદાનની માન્યતા પ્રદાન કરે છે. ડોક્ટર પાટીલ, જેઓ સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે અને અનેક સામાજિક અને જાહેર સંગઠનોમાં નેતૃત્વ કરી ચૂક્યા છે, તેમને પારદર્શકતા, જવાબદારી અને સારા શાસનના પ્રત્યે તેમના અવિરત પ્રતિબદ્ધતા માટે આદરપૂર્વક માન્યતા આપવામાં આવી. આરોગ્ય અને સામુદાયિક વિકાસ માટે તેમના યોગદાનને વિશેષ નોંધવામાં આવ્યું. આ સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વિજય મેવાવાળા, પ્રમુખ SGCCI શ્રી પ્રાગ્નેશ જાગાસેઠ, વિખ્યાત CA અને ડોક્ટર પરુલબેન વડગામા ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ દરમિયાન ડોક્ટર પાટીલની સરાહના થઈ, જેમાં તેમના મ્યુનિસિપલ કાઉન્સિલર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને હોસ્પિટલ કમિટીના અધ્યક્ષ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિટીના સભ્ય તરીકેની સેવા પ્રદાન કરવા અંગે વિશેષતાથી ધ્યાન કરવામાં આવ્યું. તેમના આજીવન કારકિર્દી દરમિયાન ડોક્ટર પાટીલે આરોગ્ય સંભાળની સુલભતા માટે અભિયાન ચલાવ્યું છે. તેમણે કમલ સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને લાયન્સ ઇન્ટરનેશનલના રિજિયનલ ચેરમેન તરીકે શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે મહાન પ્રોજેક્ટ્સને નેતૃત્વ આપ્યું છે. તેમના આ કાર્યને તેમને અનેક પુરસ્કારો મળ્યા છે અને તેઓ જાહેર સેવા અને આરોગ્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. ડોક્ટર પાટીલના સમાજના કલ્યાણ માટેના સમર્પણને જેઓ વિવિધ NGO સાથે સંકળાયેલા છે અને ડેપ્યુટી મેયરના કાર્યકાળ દરમિયાન શહેરી વિકાસના પ્રોજેક્ટ્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, તે માટે વધુમાં વધુ પ્રેરણા મળે છે. આ સમારંભના અંતે બપોરના ભોજન સાથે ડોક્ટર પાટીલ અને અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.